નમસ્કાર મિત્રો, 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત આપણે આવી પહોંચ્યા છીએ સ્ટોલ નંબર 10 માં હનુમાનપુરા વામૈયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી દિલીપભાઈ પ્રજાપતિ સાથે વાત કરવા માટે એમને કરેલા ઇનોવેશનને સમજવા માટે આપણે ઉપસ્થિત છીએ. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર નિલેશભાઈ. ઇનોવેશન ફેસ્ટિવલ તો દર વર્ષે યોજાતા જ હોય છે. તમારા આજના ઇનોવેશનમાં એવું શું નવું છે એના વિશે થોડીક વાત કરો. નિલેશભાઈ, મારું જે ઇનોવેશન છે, આજે જે 33 કે 34 સ્ટોલ છે એ પૈકી એકમાત્ર ઇનોવેશન એવું છે કે જે સંસ્કૃત ઉપર કામ કરે છે. સરસ. આ તો સંસ્કૃતમાં વિષય ઉપર ઇનોવેશન કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી? આ જ વિષય તમે કેમ પસંદ કર્યો? નિલેશભાઈ, બન્યું એવું કે અત્યારે હું ધોરણ 6 થી 8 માં સંસ્કૃત લઉં છું. બરાબર. મારો મેન વિષય ગુજરાતી છે, એટલે મારે જ્યારે સંસ્કૃત લેવાનું થયું એટલે મને સમસ્યા નડી. એટલે એક રીતે જોવા જઈએ તો સંસ્કૃત ભણાવવો અઘરો છે, તો અઘરા વિષયને બાળકો સુધી સરળતાથી રજૂ કરવા માટે શું કરી શકાય, એ માટે મેં આ ઇનોવેશન પ્રસ્તુત કર્યું છે. તમે તમારા લેવલથી ઇનોવેશન કર્યું, બરાબર, પણ કદાચ કોઈ બીજા શિક્ષકને કરવું હોય તો એના માટે આપ સરળ રહે કે એને કંઈક કઠિન પડે, કઈ રીતનું થાય? નિલેશભાઈ, આ ઇનોવેશન એટલું સરળ છે ને કે દરેક શાળાનો દરેક શિક્ષક અને શિક્ષક ને દરેક વિષય શિક્ષક પોતાના વર્ગ માટે આ ઇનોવેશન રજૂ કરી શકે. આવનારના સમયમાં આ ઇનોવેશનથી શિક્ષણ જગતમાં કે બાળકોમાં કેવા પ્રકારના પરિવર્તન આવી શકે? નિલેશભાઈ, આ જે સદી ચાલે છે ને, ખાસ કરીને NEP 2020 અને NCF 2023 80 બોલે તો સ્કૂલ એજ્યુકેશન, એ અંતર્ગત કેટલાક ક્ષેત્રો છે, જેમ કે ડિજિટલ લિટરસી છે, હાયર થિંકિંગ છે, ક્રિએટિવ એક્સપ્રેશન છે. તો આ પ્રકારના જે સ્કિલ છે બાળકોમાં ડેવલપ થાય, એ માટે બાળક ઓડિયો અને વિડીયો બંને સાથે જોડાય તો આ ઇનોવેશન ખૂબ અસરકારક સાબિત થઈ શકે એવું છે. અને અત્યારે આપણી શાળામાં સ્માર્ટ ટૂલ્સ તો છે જ, જેમ કે સ્માર્ટ ટીવી છે, આપણી જોડે સ્માર્ટ બોર્ડ છે, બાળકો એને ચલાવે તો છે જ, બરાબર, પણ સંકલન નથી. એટલે આ ઇનોવેશન એક પ્રકારનું સંકલન છે કે બધું સંકલન કરે અને બાળક પોતે એમાં જોડાય, પોતે એમાં કામ કરે, પ્લાનિંગ કરે, પોતે રજૂ થાય, પોતે એને જુએ, પોતે સાંભળે અને ઘરે જઈને વારંવાર સાંભળે, જેથી કરીને એનો મહાવરો વારંવાર નો બને અને એને યાદ રહે. ટૂંકમાં NEP 2020 વિષય અંતર્ગત તમે સમગ્ર ઇનોવેશનમાં બાળ કેન્દ્રીય અભિગમ અપનાવ્યો છે. ઓલ ઓવર બાળકોનું નેતૃત્વ હોય, બાળકો ઇન્વોલ્વ હોય, આ પ્રકારની વાત છે, બરાબર. અને હું જાણું છું ત્યાં સુધી તમે લગભગ શરૂઆતથી ઇનોવેશનમાં આવો છો, જોડાવો છો. હાલમાં એવો સમય છે કે ઇનોવેશન રજૂ કરવા માટે લગભગ શિક્ષક હોય તો જલ્દી તૈયાર ના થાય, એટલે એમાં પણ આચાર્ય હોય તો કેટલીક જવાબદારી વચ્ચે આ શક્ય નથી બનતું. તો તમે કેવી રીતે આ મેનેજમેન્ટ કર્યું અને એઝ અ પ્રિન્સિપાલ તમે અહીંયા ઇનોવેશન લઈને આવી શકે? આ 35 સ્ટોલ પૈકી 2 જ આચાર્ય છે. હા, એટલે અમે બંને વર્ગખંડમાં કામ કરવા વાળા આચાર્ય છીએ. એટલે એ પરિંદાબેન પણ છે અને હું પણ છું. અમે બંને એક વિષય લઈએ છીએ. એટલે વિષય લેતા હોય તો સમસ્યા ન રહે, એટલે અહીં છીએ. ખૂબ સરસ વાત કરી છે દિલીપભાઈ પ્રજાપતિ સાહેબે કે આચાર્યની સાથે સાથે એક વિષય લે છે, અને વિષય લેતા હોય તો સમસ્યા, અને જ્યાં સમસ્યા છે ત્યાં જ છે ઇનોવેશન. ખૂબ સરસ એમને વાત કરી છે. હવે દિલીપભાઈ, છેલ્લો પ્રશ્ન કે ભવિષ્યના જે ઇનોવેટિવ ટીચર છે, આ જોયા પછી કંઈક કરવા માંગે છે, એમના માટે, શિક્ષકો માટે અને આચાર્ય માટે તમે શું કહેવા માંગો છો? તમારો સંદેશ. નિલેશભાઈ, મારું એવું કહેવું છે કે આ પ્રકારના રાજ્ય સરકાર દ્વારા જે કાર્યક્રમો થાય છે એમાં દરેકે પોતાની ભાગીદારી નોંધાવવી જોઈએ. કશું ના થાય તો કઈ નહીં, પોતાનું તો ઇમ્પ્રુવમેન્ટ થાય છે ને. આપણે પોતે નિખરીએ છીએ અને આપણે નિખરીશું તો આપણા બાળકો ચોક્કસ નિખરશે. ખૂબ સરસ વાત કરી છે. આપણે નિખરીશું તો બાળકો નિખરશે, કારણ કે દરેક બાળકનો રોલ મોડેલ હોય છે એનો શિક્ષક. એને એવું થાય કે હું આ શિક્ષક જેવો થઉં કે આચાર્ય જેવો તો. ખૂબ સરસ એમને વાત કરી છે. આપણે દિલીપભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને અમારા દર્શકોને જણાવીએ છીએ કે આવા અવનવા ઇનોવેશન તમે જોવા માંગતો હો, જાણવા માંગતો હો તો અમારી ન્યૂઝ ચેનલ ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દિલીપભાઈ. થેન્ક યુ.